સુરત જિલ્લાનું કીમ ગામ છેલ્લા 25 વર્ષથી ટ્રાફિકના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. રોજ સવાર પડે અને ફાટકની બંને તરફ વાહન ચાલકો કલાકો સુધી ફસાઈ જાય છે. ત્યારે આજે પણ કીમ ફાટકની બંને તરફ કન્ટેનર ખોટકાઈ જતા કલાકો ટ્રાફિક જામ થયો હતો અને રાહદારી તથા વાહન ચાલકો તથા પ્રસૂતાને લઈને હોસ્પિટલમાં સારવાર માટે જતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. પરંતુ રેલવે પોલીસ અને કીમ પોલીસના સંકલનના અભાવે કીમની ટ્રાફિક બેકાબુ બને છે. ત્યારે હવે આ ટ્રાફિકથી ગામની પ્રજાને ક્યારે છુટકારો મળશે? આપ જે ટ્રાફિકના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દિલ્હી કે મુંબઈ જેવા મહાનગરના નથી. આ દ્રશ્યો છે કીમ કસ્બાના અને આ દ્રશ્યો વર્ષમાં એકવાર નહીં રોજે રોજ જોવા મળે છે. કીમ રેલવે ફાટકની બંને બાજુએ વહેલી સવારે કન્ટેનરો ખોટકાઈ જતા 3 કિલોમીટર લાંબી હેવી વાહનોની લાઈન લાગી ગઈ હતી, જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયા હતા. દુઃખની બાબત તો એ છે કે પ્રસૂતાને લઈ જતી 108 એમ્બ્યુલન્સ પણ 1 કલાક સુધી સાયરન વગાડતી રહી, પરંતુ એક પણ પોલીસ કર્મી ફરક્યો નહીં અને અંતે કેટલાક લોકોએ ગંભીરતા સમજી 108ને રૂલ્સ બદલવાની નેશનલ હાઈવે થઈ હોસ્પિટલે મોકલી હતી. ભૂતકાળમાં પણ આ રેલવે ટ્રાફિકના કારણે રિક્ષામાં જ પ્રસૂતિની ડિલિવરી થઈ હતી, જે કિસ્સો પણ મોજૂદ છે અને અકસ્માતે ઘવાયેલા દર્દીઓને સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયાના કિસ્સા પણ ભૂતકાળમાં બની ગયા છે. કીમ ફાટકની બંને તરફ મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે તેમજ મસમોટી GIDC પણ આવેલી હોવાને કારણે કીમ સાથે 30 ગામનો સીધો વ્યવહાર થાય છે. તો બીજી તરફ કીમ ગામને રેલવે સાથે જોડાયેલું હોય તેમજ 108થી સીધો સંકળાયેલું હોય, જેને કારણે સુરતની હજીરા GIDCમાં રોજના હજારો તોતિંગ વાહનો કીમના રસ્તેથી પસાર થાય છે, જેથી કીમ ગામે અધધ ટ્રાફિક સર્જાય છે. વાહન ચાલકો તો ઠીક, પણ રાહદારીઓ પણ પસાર થવા માટે હવાતિયા મારે છે. એક તરફ રેલવેનો ટ્રાફિક તો બીજી તરફ વાહનોનો ટ્રાફિક, પછી બિચારો રાહદારી કરે તો શું કરે? આજે સવારે ટ્રાફિકના પગલે કેટલીક ટ્રેનોને પણ અટકાવવાની ફરજ પડી હતી. ત્યારે છેલ્લા 25 વર્ષથી ટ્રાફિકની ખપ્પરમાં હોમાતા કીમવાસીઓને આ નમાલા નેતાઓની કસી પડી નથી અને ચૂંટણીઓ ટાણે કટોરો લઈને મતોની ભીખ માંગવા નીકળતા નમાલા નેતાઓ ખરેખર અર્થમાં પણ નમાલા સાબિત થયા છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કીમ.